ગરમીની શરૂઆત થઈ ગઈ છે, તો ઉનાળામાં આપણે બધાને કંઈ ને કંઈ ઠંડુ પીવાનું મન થતું હોય છે. ઘણા લોકો ઉનાળાની ગરમીમાં બજારના કેમિકલવાળા ઠંડા પીણા પીતા હોય છે, જે લાંબા ગાળે આપણે સ્વાસ્થ્યને નુકસાન કરે છે. આજે આપણે ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી એવું નાગરવેલના પાન અને વરિયાળીનું શરબત બનાવીશું. નાગરવેલના પાન પાચન શક્તિ સુધારે છે. તકમરિયા છે તે પેટને અંદરથી ઠંડક આપે છે. વરિયાળી પણ પાચન શક્તિ સુધારે છે. સાથે તેમાં ગુલકંદ ઉમેરશું, જે મોઢાના ચાંદાને દૂર કરશે. કુદરતી મીઠાશ માટે સાકર અને સુગંધ માટે વરિયાળી ઉમેરશું. આ બધી વસ્તુનો ઉપયોગ કરી અને ખૂબ જ હેલ્ધી પાન વરિયાળીનું શરબત તૈયાર કરશું. તો ચાલો રેસીપી શરૂ કરીએ. સૌથી પહેલાં અહીં મેં 5 નાગરવેલના પાન લીધેલા છે. તેને પાણીથી ધોઈને સાફ કરી લેવાના. ત્યાર પછી તેનો દાંડલીનો ભાગ હોય તેને આપણે અલગ કરી દેશું. અને હવે પાનને આ રીતે બેવડા કરી અને છરીની મદદથી થોડા કટ કરી લેવાના. પાનને કટ કરી લેવાથી તે મિક્સર જારમાં સહેલાઈથી પીસાઈ જશે. તો બધા પાનને આ રીતે એક મિક્સર જારમાં ઉમેરી દેશું. સાથે તેમાં 2 ચમચી જેટલું ગુલકંદ ઉમેરશું. આ ગુલકંદ મેં ઘરે જ દેશી ગુલાબ અને ખડી સાકરના ઉપયોગથી બનાવેલું છે. આની રેસીપી હું વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ. 2 ચમચી પાણી ઉમેરી અને આ રીતે પીસી લેશું. અને હવે આપણે તેને એક વાટકામાં કાઢી લેવાનું. ત્યાર પછી એ જ મિક્સર જારમાં થોડી વરિયાળીને પીસી લેવાની. 1/4 કપ વરિયાળીમાં 1/4 કપ પાણી ઉમેરી અને મેં રાતે જ તેને પલાળીને રાખી દીધા હતા. અને 3 થી 4 એલચી દાણા પણ તેમાં સાથે જ પલાળી દેવાના. હવે આ પાણી સહિત જ વરિયાળીને મિક્સર જારમાં ઉમેરી દેવાની. જેટલી વરિયાળી લીધેલી હોય એટલું જ આપણે તેમાં પાણી ઉમેરવાનું છે. અને મિક્સર જારનું ઢાંકણ ઢાંકી અને આ રીતે તેને પીસીને તૈયાર કરી લેશું. પાન અને વરિયાળી બંને વસ્તુને અલગ અલગ પીસવાના. વરિયાળીને પીસતા વધારે વાર લાગે છે અને પાન તરત જ પીસાઈ જાય છે. હવે બધું એક કડાઈમાં મિક્સ કરી દેશું. હવે 1 ગ્લાસ જેટલું આપણે તેમાં પાણી ઉમેરી દેશું અને બધું મિક્સ કરી દેશું. ત્યાર પછી અહીં શરબતને મીઠાશ આપવા માટે મેં સાકરનો ઉપયોગ કરેલો છે. ઉનાળાની ગરમીમાં હંમેશા કોઈ પણ વસ્તુ બનાવીએ સાકરનો જ ઉપયોગ કરવાનો. સાકર પેટને ઠંડક આપે છે. 2 કપ જેટલી આપણે સાકર ઉમેરશું. સાકરને આ રીતે મેં અધકચરી એવી ખાયણી દસ્તામાં ખાંડી લીધેલી છે. ખાંડમાં ખૂબ જ કેમિકલ હોય છે અને ખાંડ શરીરને ગરમ પણ પડે છે. તો બની શકે ત્યાં સુધી આ રીતે સાકરનો જ ઉપયોગ કરવો. ચમચાથી બધું હલાવી અને ગેસ ઉપર તેને ગરમ કરવા માટે રાખી દેશું. બધી સાકર ઓગળી જાય અને તેમાં એકદમ સરસ ઉભરો આવી જાય ત્યાં સુધી આપણે તેને થવા દેશું. 5 થી 7 મિનિટ જેવો સમય લાગશે. 5 થી 7 મિનિટ સુધી આ મિશ્રણને આપણે એકદમ સરસ ઉકાળવાનું છે. 2-3 મિનિટ જેવો સમય થઈ ગયો છે. તમે જોઈ શકશો સાકર બધી જ એકદમ સરસ ઓગળી ગઈ છે. હવે આપણું આ મિશ્રણ થોડું ઘટ થઈ જાય ત્યાં સુધી આપણે તેને ઉકાળી લેશું. તો 5 મિનિટ જેવો સમય થઈ ગયો છે. તમે જોઈ શકશો આપણું શરબત થોડું ઘાટું થઈ ગયું છે. તો શરબતને એકદમ બજાર જેવો કલર આપવા માટે અહીં મેં 1 પિંચ જેટલો ગ્રીન ફૂડ કલર ઉમેરેલો છે. જો તમને પસંદ ન હોય તો તમે કલરને સ્કીપ પણ કરી શકો. કલરથી સ્વાદમાં કોઈ પણ જાતનો ફરક પડતો નથી. બસ શરબતનો કલર થોડો લાઇટ દેખાય છે. મારે વિડીયો અને ફોટો લેવાના કારણે મેં 1 પિંચ જેટલો ફૂડ કલર ઉમેરેલો છે. જો કલર ન ઉમેરીએ તો કોઈ પણ લોકો ફોટો સારો ન હોય તો વિડીયો ન જોવે. એ માટે મેં કલર ઉમેરેલો છે. હવે બધું શરબત આ રીતે ગળણીની મદદથી ગાળી લેશું. આ જે વધારાની વરિયાળી વધેલી છે તેમાં પણ તમે ઠંડુ પાણી ઉમેરી અને ઇન્સ્ટન્ટ શરબત બનાવી પી શકો છો. હવે શરબત બનાવવા માટે એક વાસણમાં મેં દૂધ લઈ લીધું છે અને તેમાં 2 ચમચા જેટલું આપણે તૈયાર કરેલું સિરપ ઉમેરશું. આ સિરપને તમે કોઈ પણ બોટલમાં ભરી અને ફ્રીઝરમાં 2 થી 3 મહિના સુધી સ્ટોર કરી શકો છો. ચમચાથી મિક્સ કરી દેશું. અને ત્યાર પછી ખૂબ જ હેલ્ધી અને પેટને ઠંડક આપે તેવા તકમરિયા ઉમેરશું. 2 ચમચી તકમરિયાને મેં થોડી વાર માટે પાણીમાં પલાળીને પહેલાં જ રાખી દીધેલા હતા. તકમરિયાની તાસીર ખૂબ જ ઠંડી હોય છે, તો ઉનાળાની ગરમીમાં કોઈને કોઈ રીતે આપણે તકમરિયાને જરૂરથી પીવા જોઈએ. ત્યાર પછી આ દૂધ શરબતને એકદમ ઠંડુ બનાવવા માટે મેં તેમાં 3 થી 4 બરફના ટુકડા ઉમેરેલા છે અને થોડી ડ્રાય રોઝ પેટલ ઉમેરશું. તાજા ગુલાબના પાનને 1 દિવસ માટે તડકામાં સૂકવી દઈ એટલે આ રીતે ડ્રાય રોઝ પેટલ તૈયાર થઈ જાય છે. તમને પસંદ ન હોય તો તમે સ્કીપ પણ કરી શકો. તો ફ્રેન્ડ્સ, આજની રેસીપી અહીં સુધી જોયા પછી
તમને જરા પણ પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરજો, તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરજો અને મારી રેસિપીઓ તમને જોવી ગમતી હોય અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો મને સપોર્ટ કરવા બદલ મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને આજની આ રેસિપી કેવી લાગી તે પણ કોમેન્ટમાં જરૂરથી જણાવજો. ફરી મળીશું આવા જ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી સૌને મારા જય માતાજી. થેન્ક્સ ફોર વોચિંગ.